તો મિત્રો ફાઇનલી આપણે મહાના ઘરે પહોંચી ગયા છીએ અને જો મહેમાન આવ્યા નથી. ઉલા લીધો તો સતી માતાજીના દર્શન કરવા માટે તો અહીંયા આવેલું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે બહાર ગામ જવાનું છે, એક મારા માસીના ઘરે બોલામણું છે, એટલા માટે તો અત્યારમાં આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાની તૈયારી કરી રહ્યા છીએ. જ્યાં જમણવાર હોય ત્યાં આપણે ના હોઈએ તો વને જ નહીં. તો મિત્રો બધા અત્યારે તૈયાર થઈ ગયા છે અને જવાની તૈયારી કરી રહ્યા છે. માહી તારા આવવાનું શું લેવા? અત્યારે બધા ચાલતા થઈ ગયા છે. હાલો 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 હવે હાર્દિક હાડો પપમાં હોય. મિત્રો બધા અત્યારે તૈયાર થઈ ગયા છે અને ચાલતા થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 10:30 અને અહીંથી પહોંચતા હજુ અડધો કલાક જેવો ટાઈમ લાગશે. 2388 કિલોમીટર હજી તો કર્યું છે. મિત્રો હવે આપણે ઓન ધ વે થઈ ગયા છીએ. મિત્રો ફાઇનલી આપણે મહાના ઘરે પહોંચી ગયા છીએ અને હજુ મહેમાન આવ્યા નથી. મહેમાન ધીરે ધીરે આવી રહ્યા છે અને અમે પહોંચી ગયા છીએ. સૌ પહેલા અમે આવી ગયા છીએ ને મહેમાન હજુ કોઈ આવ્યું નથી હજુ સુધી. આપણે દાળ ભાત નહીં ખાતા એટલે શાક ને રોટલો ખાશે. માહી રહેવા દે આપણે જો અને અને લાડવા ખાવા છે. અમે બાચી તું ખાઈ રહે ચાલે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કેનલવાળી માં સતી માતાજીના દર્શન કરવા માટે. જે નર્મદા મેન કેનલની બાજુમાં જ આવેલું છે, કેનલ ઉપર જ ચંગાવાળું પુલ છે અને અહીંયા જ મંદિર આવેલું છે. ચાલો તમને દર્શન કરાવું પહેલા. ચાલો જય માતા, દર્શન કરી લો. ચલો પહેલા બૂટ પહેરી ના જવાય શેટી રે. અહીંયા નેચે ઉતર. અહીંયા બિરાજમાન છે માં સતી માતાજી. માં સતી માતાજીના દર્શન કરવા માટે તો અહીંયા આવેલું છે અને આ બાજુ છે કેનલ. અહીંયા સુંદર મજાની ભક્તો માટે સુવિધા છે પાણીની. તમે પણ દર્શન કરી લો માં સતી માતાજીના. અને એ બાજુમાં જ શ્રીફળનો પહાડ આવેલો છે. શ્રીફળનો મોટો ઢગલો થઈ ગયો છે. કેનાલ વાળી સતી માતાજી.
આવેલો છે શ્રીફળનો પહાડ. શાનો હે? શ્રીફળનો. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને મહેમાન કોઈ અત્યારે હાજર નથી ઘરે. બધા ખેતરમાં કામ કરતા હશે. મારી તાર મોહમ્મદ નહીં ઘરે હાજર. અને આ બાજુ માહી બેન હિંચકા ખાઈ રહ્યા છે. માહી હિંચકા ખા ને. તો મિત્રો અત્યારે હવે ઘરે આવી ગયા છીએ અને ઢોરા માટે આજે પણ રચકો વાટવા ફરી આવી ગયા છે બંને જણા. એ રચકો વાટે છે અને મારે હજુ ઢોરા પાવા પડશે જઈને ઘરે. કેવી રીતે વાટે છે જુઓ તમે. તમને આવડે વાટતા? કોમેન્ટ કરી બતાવો, કોમેન્ટ કરી દો. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને રોટલા પણ હવે બની ગયા છે. 2 રોટલી કરી છે અને હજુ ચાલુ જ છે રોટલા બનાવવાનું. અને અત્યારે બનાવી છે દાળ અને મેથીનું શાક છે અને લાડવા છે. બપોરના લાડવા છે. તો મિત્રો જમવા બેસી ગયા છીએ. તો તમે પણ જમવા આવી જાઓ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને અત્યારે બધા સૂઈ ગયા છે. અને હું બ્લોગ એન્ડ કરવા માટે આવ્યો છું. ક્યાં તમે જોઈ લો, ખેતરની અંદર આવ્યો છું. બધા જ સૂઈ ગયા છે એટલે જાગી ના જાય એટલા માટે. તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા જ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.